નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. લેક્ચર નંબર 4 આજે આપણે કરીએ. લેક્ચર નંબર 1, 2 અને 3 જેને જોવાનું બાકી હોય તે જોઈ અને સૌપ્રથમ પહેલા તમે જે આપણે સંખ્યાઓ જોઈ ગયા, જેમ કે 2, 4, 8 ઉપરાંત 3, 6 અને 9 અને હમણાં છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા 5, 10 અને 11. આટલી સંખ્યાઓની આપણે ચાવીઓ જોઈ ગયા. જેને જોવાની બાકી હોય સૌ પ્રથમ એ ચાવીઓ જોઈ જાય એટલે કે એને બધું મગજમાં યાદ થઈ જાય. આપણે એના જેવા એના ઉપયોગી એમાં જે ચાવીઓ આવે એ ચાવીની માહિતી જેને આવડતી હોય તેને આ એમસીક્યુ આવડી જાય. સમજાણું? જોઈએ પહેલો એમસીક્યુ. તમને એક સંખ્યા આપી, તે 2, 3 અને 9 માંથી કોના વડે પૂરેપૂરી ભાંગી શકાય? અહીંયા તમને 2, 3 અને 9 ની ચાવી ખબર હોવી જોઈએ. ખબર છે આપણને 2 ની ચાવી શું કે? તો કે સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી. એટલે કે તેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 માંથી ગમે હોવો જોઈએ. અહીંયા એકમનો અંક શું છે? 0. એટલે કે એ સંખ્યા કેવી છે? બેકી. એટલે 2 વડે તે ભાંગી શકાય પૂરેપૂરી. એટલે કે 2 તો આવશે. પછી 3 ની ચાવી શું કહે? તો કે બધા અંકોનો સરવાળો કરવામાં આવે. આ સંખ્યા આપી એના બધા અંકોનો તમારે શું કરવાનો? સરવાળો. એ સરવાળો 3 ના પાળામાં એટલે કે 3 નો ગુણક હોવો જોઈએ. 3 હોવો જોઈએ અથવા 6, 9, 12 અથવા ગમે એ આવે. 3 વડે પૂરેપૂરો ભાંગી શકાય તેવો આવો જોઈએ. અહીંયા જો સરવાળો કરી લઈએ આપણે, બધા અંકો કયા કયા છે? તો કે 4 0 4 0 4 0. એટલે બધાનો સરવાળો કરો તો 4 + 4 + 4, શૂન્યની તો કઈ વેલ્યુ નહીં એટલે સરવાળો શું મળે? 12. એટલે અહીંયા સરવાળો 12 છે જે 3 ના પાડામાં આવે છે. એટલે 3 વડે પણ આને પૂરેપૂરું ભાંગી શકાય. સમજાણું? હવે વારી એવી 9 ની. તો 9 ની ચાવી શું કે? તો કે બધા અંકો અહીંયા જેમ 3 માટે 3 નો પાડો હતો તેમ 9 માટે શું આવે? તો કે 9 નો પાડો. એટલે કે બધા અંકોનો સરવાળો 9 ના પાડામાં આવવો જોઈએ. અંકોનો સરવાળો આપણે કરેલો છે. કેટલો છે? 12. 12 9 ના પાડામાં આવે? તો કે નહીં. એટલે 9 ની ચાલશે નહીં. જવાબ શું આવશે? 2 અને 3. ઓપ્શન નંબર સી છે. સાવ સહેલો પ્રશ્ન. તેના પછીનો 39, 45, 20 સંખ્યામાં 9 અને 2 અંકોના સ્થાન અદલ બદલ કરવામાં આવે તો નવી સંખ્યા નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાંગી શકાય? અહીંયા તમને એક સંખ્યા આપી છે 3, 9, 4, 5 અને 20. હવે આ સંખ્યામાં 9 અને 2 ના અંકોની સ્થાન બદલવાનો છે. તો આપણે બદલીએ. અહીંયા 9 છે ને અહીંયા 2 છે. 2 ને સ્થાન બદલી નાખો તો નવી સંખ્યા બની ગયા. સમજાણું? હવે શું કીધું? આ અંકોના સ્થાન બદલા બદલ કરી લીધું. તો હવે તે નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાંગી શકાય? ઓપ્શનમાં તમને સંખ્યા જોવાની. કઈ સંખ્યા વડે ભાંગી શકાય આપણે જોવાનું. પહેલા તો 2 માટે શું છે? તો કે બેકી સંખ્યા હોવી જોઈએ. છે? તો કે હા. એટલે 2 તો આવશે. 2 પછી આવે 3. 3 માટે સરવાળો કરી લ્યો. 9 ને 5 14 ને 4 18 ને 2 20. 20 ને 3 23. સરવાળો શું મળ્યો? 23. જે 3 ના પાડામાં આવતો નથી. એટલે કે 3 ચાલશે નહીં. 3 ઓપ્શનમાં જ્યાં હોય તે ઓપ્શન આવશે નહીં, બાકીનો આવશે. અહીંયા 3 છે એટલે નહીં ચાલે. અહીંયા છે એટલે નહીં ચાલે. અહીંયા છે એટલે નહીં ચાલે. તો આપણો જવાબ શું મળશે? ઓપ્શન નંબર સી. આગળ કરવાની જરૂર છે નહીં. 3 વડે ભાંગી ન શકાય તો 3 દૂર કરી નાખો. એક જ ઓપ્શન વધ્યું. ખોટા ઓપ્શનને દૂર કરો એટલે ઓટોમેટિક તમારો જવાબ આવી જાય. તેના પછીનો જોઈએ 13, 24, 80 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય? અહીંયા બીજી સંખ્યા આપી 13, 24 અને 80. પહેલેથી કરતા જાય. 2 આરે આવશે? તો કે હા, કારણ કે બેકી છે. હવે આવી 3 ની વારી. 3 માટે સરવાળો કરો. 8 ને 4 12. 12 ને 2 14 ને 3 17 ને 1 18. અહીંયા સરવાળો કેટલો મળ્યો? 18. જે 3 ના પાડામાં આવે છે એટલે 3 પણ ચાલશે. 2 અને 3 છે તો 2 અને 3 છે તો 6 પણ શું થાય? ભાંગી શકાય? તો કે હા. 4 ની વારી લઈ લ્યો તો છેલ્લા 2 અંકો 4 ના પાડામાં આવે
એટલે કે 4 વડે ભાંગો તો નિશેષ ભંગાય, તો કે હા. એટલે 4 પણ આવશે, 2 આવશે, 3 આવશે, 6 આવશે, 4 આવશે. 2 3 4 6 અહીંયા છે જ, વધારાનું શું છે 5. જોઈ લો 5 માટે પણ ભાંગી શકાય, તો કે હા, કારણ કે અહીંયા છેલ્લે 0 છે એટલે 5 પણ ચાલશે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. બાકીનામાં ચેક કરી શકો. 11 સાથે નહીં ભંગાય. 11 માટે શું હતું? તો કે 1 મૂકીને 1 નો સરવાળો કરવાનો અને પછી બંનેનો તફાવત. પેલા સરવાળો કરી લઈએ. 1 મૂકીને 1 એટલે પેલા કયો આવશે? 0 4 અને 3. સરવાળો મળે 7. બાકીની સંખ્યા કઈ વધી? એક આવશે આ 1, એક આવશે આ 2 અને એક આવશે આ 8. સરવાળો કેટલો થાય? 11. 11 માંથી 7 બાદ કરો તો કેટલા આવે? 4 આવે. અહીંયા કેટલો આવે? 4. 4 છે 11 ના પાડામાં આવતો નથી, એટલે 11 વડે ભાંગી ન શકાય. એટલે આ નહીં આવે, આ નહીં આવે. 7 વડે પણ ન ભંગાય. ટ્રાય કરી લેજો. ઓકે, જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ. તેના પછીનો 25 86 6 માં 5 અને 8 અંકનું સ્થાન અદલ બદલ કરવામાં આવે તો તે નીચેનામાંથી કોના વડે વિભાજ્ય બનશે? ચાલો પહેલા કરી લઈએ અદલ બદલ. અહીંયા શેનું કરવાનું છે? 5 અને 8. આ બંનેનું સ્થાન અદલ બદલ કરવાનું. કરી લીધું. બાકીનું બધું એમનું. હવે શું કીધું? કે નીચેનામાંથી કોના વડે ભાંગી શકાય આપણે કહેવાનું. સૌ પ્રથમ આપણે 2 થી ચાલુ કરીએ. 2 થાય તો કે હા. 3 થાય તો કે સરવાળો કરી લ્યો. 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 25, 25 ને 2 27. સરવાળો કેટલો મળે? 27. 3 ના પાડામાં આવે હા, એટલે 3 વડે પણ ભંગાય. સમજાણું? 3 પછી આવે 4. 4 માટે છેલ્લા 2 અંકો જોવાના. છેલ્લા 2 અંકો ભંગાય 4 થી, તો આખી સંખ્યા પણ ભંગાય. અહીંયા છેલ્લા 2 અંકો શું છે? 66. 66 ભંગા 4 કરો. 4 એકુ 4. શેષ વધે 2, ઉપરથી આવે 6. અહીંયા 4 સાથે ભંગાતું નથી, એટલે 4 હાલશે નહીં. પછી જોઈએ આપણે આગળ. અહીંયા ઓપ્શનમાં જોઈ લેવાનું 2 અને 3 ક્યાં ક્યાં છે? તો કે એક અહીંયા છે અને એક અહીંયા છે. તો આપણે 6 અને 11 બે સાથે ખાલી જોવાનું રહ્યું. હવે 2 અને 3 છે તો 6 તો આવશે જ. 11 માટે એક જોઈ લઈએ. હવે 11 માટે શું છે? તો કે 1 મૂકીને 1 નો સરવાળો. પેલું આ, પછી આ અને આ. સરવાળો કરી લ્યો. 6 ને 5 11 ને 2 13. આ બંનેનો સરવાળો શું આવશે? 6 ને 8 14. 14 માંથી 13 જાય તો શું આવે? 1. તફાવત અહીંયા કેટલો મળ્યો? 1. જે 0 અથવા 11 નો પાડો છે નહીં, એટલે ચાલશે નહીં. 11 સાથે ભંગાય નહીં, એટલે આ ઓપ્શન નહીં આવે. તો આપણો જવાબ શું મળ્યો? ઓપ્શન નંબર બી. છેલ્લો છે પ્રશ્ન. હવે તમને અહીં એક ટેબલ આપું છું, તમારે હોમવર્કમાં કરવાનું છે. શું કરવાનું છે એ તમને સમજાવી. મસ્તીનું ટેબલ આપેલું છે. તમને વિભાજ્યતાની ચાવી જો મનમાં રહી જાય યાર, તો આખું ટેબલ તમને આવડી જાય. અહીંયા તમને સંખ્યા આપેલી છે સાઈડમાં. તે સંખ્યા 2 વડે થાય, 3 વડે થાય, કે 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે, 11 વડે. કોનાથી વિભાજ્ય છે તમારે કહેવાનું છે. ચાવી યાદ હોવી જોઈએ. અહીંયા 24 80 છે. 2 વાટે શું એનું જરૂરી? કે બેકી હોવી જોઈએ. બેકી છે તો કે હા, તો અહીંયા શું કરવાનું? રાઈટ. પછી 3 માટે શું હોવું જોઈએ? તો કે સરવાળો 3 ના પાડામાં આવવો જોઈએ. સરવાળો કરી લ્યો. 8 ને 4 12 ને 2 14. 14 છે 3 ના પાડામાં આવતું નથી, એટલે અહીંયા 3 માટે થશે નહીં, તો ચોકડી મારો. પછી 4 માટે છેલ્લા 2 અંકો. છેલ્લા 2 અંકો શું છે? અહીંયા ઉપર લખી નાખો. 24 80. છેલ્લા 2 અંકો 80 છે. 80 છે એ 4 ના પાડામાં આવે? તો કે હા, એટલે તે પણ ભંગાશે. તો અહીંયા શું પડવાનું? રાઈટ. પછી 5 માટે છેલ્લા અંક 5 અથવા 0 હોવો જોઈએ. છે તો કે હા, ભંગાશે. 6 માટે ભંગાય? તો કે નહીં, કારણ કે જો આ 2 વડે ભંગાય તો 6 વડે ભંગાય. એટલે અહીંયા 3 વડે ભંગાતું નથી, તો 6 વડે પણ ભંગાશે નહીં. 8 માટે શું હતું? તો કે છેલ્લા 3 અંકો જોવાના. અહીંયા 3 અંકો છેલ્લા શું છે? 480. 8 વડે ભંગાય? તો કે હા, ભાંગીને જોઈ લઈએ આપણે. 480 ભાંગ્યા 8 કરો તો કેટલા થાય? તો કે 6 8 48. 8 6 કેટલા થાય? 48. શેષ વધે 0. આ ઉપરથી 0 આવે, ડાયરેક્ટ ઉપર વહી જાય. અહીંયા ભાગ ચાલ્યો એટલે કે શેષ 0 આવી.
એટલે 8 વડે પણ ભંગાય. હવે સરવાળો પાછો કરી લઈએ આપણે. કેટલો સરવાળો મેળવ્યો હતો તો કે 14. 9 માટે શું કે 9 ના પાડામાં આવવો જોઈએ સરવાળો. 14 છે 9 ના પાડામાં આવતો નથી એટલે અહીંયા ચાલશે નહીં. એવી રીતના 10 ની વારી કરો તો 10 માટે છેલ્લો અંક શૂન્ય હોવો જોઈએ. અહીંયા છે તો આપણો જવાબ સાચો. પછી 11 માટે 1 મૂકીને 1 નો સરવાળો. અહીંયા 4 અને 0 નો સરવાળો 4, 8 અને 2 નો સરવાળો 10, બંનેનો તફાવત 6, જે 0 અથવા 11 ના પાડામાં આવતું નથી એટલે 11 વડે ભંગાય નહીં. આખી તમારે કરવાનું છે. અહીંયા તમને બધી સંખ્યા તમને દેખાય છે. અહીંયા 2 છે, અહીંયા છે. તમારે આખી સંખ્યા દેખાય છે. તમારે આમાંથી કોનામાં રાઈટ પાડવી, કોનામાં ચોકડી પાડવી. તમારે રફ બુકમાં આખો કોઠો જોઈ લ્યો પહેલા, પછી રફ બુકમાં દોરી લેજો અને પછી તેમાં જેની વડે ભંગાય એમાં રાઈટ, ન ભંગાય એમાં ચોકડી મારતા રહેજો. સમજાણું? લેક્ચર નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમારે બીજું પણ કરવાનું છે. શું કરવાનું તો કે બધી અહીં લખી દો, બધી જ વિભાજ્યતાની ચાવી યાદ કરી લેજો. બધા અંકોની વિભાજ્યતાની ચાવી યાદ કરી લેજો. કાલે આપણે મિક્સ દાખલા કરશું, તેમાં ઉપયોગમાં આવશે. સમજાણું? લેક્ચર નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા આપણે લેક્ચર નંબર 5 માં મળશું. ત્યાં આટલા અહીંયા સુધી રાખીએ.